પૂર્વી નાયક માતાજી, ભૂમિ જોશી માતાજી, જુલી ત્રિપાઠી માતાજી, ભાવનાબેન વાઘેલા માતાજી, અલ્પા વિક્રમ ગોર માતાજી, કૃતિ જોશી માતાજી, હરાપ્રિયા વિમલાદેવી માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, સ્વાતિ માતાજી, રીટાબા જાડેજા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, કીર્તિમાન સખી પુત્ર પ્રભુજી, રતિલાલ ઠાકર પ્રભુજી, કલ્પતરુ નિતાયચંદ્ર પ્રભુજી, વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, જયેન્દ્ર પંચાલ પ્રભુજી, સુરેશ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી, ગૌર ગુરુનાથ પ્રભુજી, જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુજી, મોહનસિંહ વાલસી બારૈયા પ્રભુજી, રમેશચંદ્ર શુક્લ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, વેલુભાઈ વાઘેલા પ્રભુજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, રમેશ વાસુદેવ પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, ભાવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, મુકેશ કાપડિયા પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, ટોટલ 76 છે પ્રભુજી. કોઈનું નામ બાકી રહી ગયું હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ, હરિ બોલ. ધન્યવાદ માતાજી તમારી સેવા માટે અને મંગલા આરતી તથા જપ યજ્ઞમાં જોડાયેલા બધા ભક્તોનું હૃદયપૂર્વક અભિવાદન છે. વેરી નાઇસ. આ એક જીવન પરિવર્તન છે. જનરલી જે બ્રહ્મ મુહૂર્તમાં જે કાર્ય કરીએ છીએ તે આપણી ચેતનામાં ઘણું ઊંડું ઉતરે છે. એટલે ખાસ કરીને વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરે જેમ કીધેલું છે કે જે એમની ગુરુવાષ્ટકમની પ્રાર્થનાઓ છે એ આપણે જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં કરીએ છીએ ત્યારે એને રેગ્યુલરલી કરીએ છીએ તો એ ગેરંટી આપે છે કે જ્યારે આપણે અંત સમય હશે ત્યારે ચોક્કસ શ્રી કૃષ્ણ રાધારાની સાથે આવીને આપણને લઈ જશે ભગવત. સો ડે આફ્ટર ડે, વીક આફ્ટર વીક, યર આફ્ટર યર, ડિકેડ્સ આફ્ટર ડિકેડ, એ દિવસે દિવસે, અઠવાડિયે અઠવાડિયે, મહિને મહિને, વર્ષોએ સુધી આપણે આ જયારે કર્યા કરીએ, યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદ, એમની કૃપાથી આપણને ભગવાન પ્રાપ્ત થશે. ઇનફેક્ટ ઘણા બધા લોકોએ જે દીક્ષા માટેના ઇન્ટરવ્યુની પ્રોસેસ પાસ કરી છે એમને ખબર છે કે ગુરુવાષ્ટકમનો અર્થ પૂછવામાં આવે છે. અર્થ જાણવાથી શું ફાયદો કે આપણામાં ભાવ આવે અને એ ભાવ જે છે એ આપણી ભક્તિમાં પ્રગતિ માટેનો મોટો પાયો છે, મેઇન પાયો છે. શ્રીમદ ભાગવતમ દ્વિતીય સ્કંદ 10મ અધ્યાય શ્લોક નંબર 44. ઇત્થમ ભાવેન કથિતો ભગવાન ભગવતમઃ, ઇત્થમ ભાવેન કથિતો ભગવાન નિત્થમ ભાવેન હિ પરમ દ્રષ્ટુમ અર્હન્તિ સૂરયઃ. દ્રષ્ટુમ અર્હન્તિ સૂરયઃ. ઇત્થમ ભાવેન કથિતો ભગવાન ભગવતમઃ, ઇત્થમ ભાવેન કથિતો ભગવાન ભગવતમઃ. નિત્થમ ભાવેન હિ પરમ દ્રષ્ટુમ અર્હન્તિ સૂરયઃ. નિત્થમ ભાવેન હિ પરમ દ્રષ્ટુમ અર્હન્તિ સૂરયઃ. ઇત્થમ ભાવેન કથિતો ભગવાન ભગવતમઃ, ઇત્થમ ભાવેન ભગવાન ભગવતમઃ. નિત્થમ ભાવેન હિ પરમ દ્રષ્ટુમ અર્હન્તિ સૂરયઃ. નિત્થમ ભાવેન હિ પરમ દ્રષ્ટુમ અર્હન્તિ સૂરયઃ. યસ પ્રભુજી. ઇત્થમ ભાવેન કથિતો
भगवान् भगवत्तमः इत्थं भावे कथितो भगवान् भगवत्तमः नेत्थं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति शूरयः नेत्थं भावेन हि परं परं अर्हन्ति शूरयः इत्थं भावेन कथितो भगवान् भगवत्तमः इत्थं भगवत्तमः नेत्थं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः नेत्थं भावेन सूरयः इत्थं भावेन कथितो भगवान् भगवत्तमः इत्थं भावेन नेत्थं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः इत्थं भावेन कथितो भगवान् भगवत्तमः इत्थं नेत्थं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः भावेन कथितो भगवान् भगवतमः नेत्थं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः इत्थं भावेन कथितो भगवान् भगवतः नेत्थं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः इत्थं भावेन कथितो भगवान् भगवत्तमः इत्थं भावेन
नेत्थं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः नेत्रं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः एतं भावेन कथितो भगवान् भगवतमः इत्थं भावेन कथितो भगवान् भगवतमः नेतं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः नेत्रं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः इत्थं भावेन कथितो भगवान् भगवतमः इत्थं भावेन कथितो भगवान् भगवतमः नेतं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः नेत्रं भावेन परं द्रष्टुम् अर्हन्ति सूरयः इत्थं भावेन कथितो भगवान् भगवतमः इत्थं भावेन कथितो भगवान् भगवतमः नित्यं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूर्यः नित्यं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूर्यः इत्थं भावेन कथितो भगवान् भगवतमः इत्थं भावेन कथितो भगवान् नेतं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः नित्यं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः इत्थं भावेन कथितो भगवान् भगवतमः इत्थं भावेन कथितो भगवान् भगवतमः नित्यं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः नित्यं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः इत्थं भावेन कथितो भगवान् भगवतमः इत्थं भावेन कथितो भगवान् भगवतमः इत्थं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः नित्यं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः इत्थं भावेन कथितो भगवान् भगवतमः इत्थं भावेन कथितो भगवान् भगवतमः नेतं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः नित्यं भावेन
द्रष्टुम् अर्हन्ति सूरयः इत्थं भावेन कथितो भगवान् भगवत्तमः इत्थं भावेन कथितो भगवान् भगवत्तमः नेत्थं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः नेत्थं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः इत्थं भावेन कथितो भगवान् भगवतम् इत्थं भावेन कथितो भगवान् भगवत्तमः नेत्थं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः नेत्थं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति इत्थं भावेन कथितो भगवान् भगवत्तमः इत्थं भावेन कथितो भगवान् भगवत्तमः इत्थं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः नेत्थं भावेन हि परं इत्थं भावेन कथितो भगवान् भगवत्तमः नेत्थं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः इत्थं भावेन कथितो भगवान् भगवत्तमः इत्थं भावेन कथितो भगवान् भगवत्तमः नेत्थं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः इत्थं भावेन परमः भावेन कथितो भगवान् भगवत्तमः नेत्थं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः नेत्थं भावेन परं द्रष्टुम् अर्हन्ति सूरयः इत्थं भावेन कथितो भगवान् भगवत्तमः नेत्थं भावेन हि परं द्रष्टुम् अर्हन्ति सूरयः
इत्थं भावेन कथितो भगवान् भगवतमम् इत्थं भावेन कथितो भगवान् भगवतमः कथं भावेन हि द्रष्टुम् अहिरन्तु नेत्थं अर्हन्ति सूरयः શબ્દાર્થ લેશું આપણે. ઇત્થમ આ સ્વરૂપોમાં ભાવેન ઉત્પત્તિ અને વિનાશની બાબતમાં કથિત વર્ણવ્યું છે ભગવાન ભગવાન ભગવત્તમ મહાન આધ્યાત્મ જ્ઞાનીઓએ નહીં ઇત્થમ આમાં ભાવેન લક્ષણો હિ માત્ર પરમ અત્યંત મહિમાયુક્ત દ્રષ્ટૃમ જોવા માટે અર્હંતિ પાત્ર છે સૂરય મહાન ભક્તો અનુવાદ શ્રીલા પ્રભુપાદ દ્વારા શ્રીલા પ્રભુપાદની જય. મહાન આધ્યાત્મવાદીઓ ભગવાનની લીલાઓનું આ પ્રમાણે વર્ણન કરે છે, પરંતુ શુદ્ધ ભક્તો આ સ્વરૂપોથી પર એવા વધારે દિવ્ય મહિમાયુક્ત સ્વરૂપોના દર્શન કરવાને પાત્ર છે. સમરીશ પ્રભુ કોણ ભાવાર્થ માટે બે એન્ટ્રી છે પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણદાસ પ્રભુનો અને બીના શાહ માતાજી. હા, એટલે સિક્વન્સ ખ્યાલ નથી એમ. ઓકે, બીના માતાજી વાંચો. અમરીશ કૃષ્ણ પ્રભુજી પહેલી વાર આવાજ પ્રભુજી. હા, અમરીશનાથ પ્રભુજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ભાવાર્થ શિલા પ્રભુપાદની જય. ભગવાન તેમની વિવિધ શક્તિઓના ભૌતિક પ્રાગટ્યોના માત્ર ઉત્પત્તિ કરતા અને વિનાશ કરતા છે એમ નથી. તેઓ તેથી પણ વિશેષ છે, કારણ કે તેમનું આનંદનું સ્વરૂપ પણ છે. ભગવાનના આનંદ સ્વરૂપને માત્ર શુદ્ધ ભક્તો જ જાણે છે, બીજા નહીં. નિર્વેશ બ્રહ્મવાદી ભગવાનનો સર્વવ્યાપી પ્રભાવ જાણવા માત્રથી સંતુષ્ટ થાય છે અને બ્રહ્મ સાક્ષાત્કાર કહે છે. નિર્વેશ બ્રહ્મવાદીથી પણ યોગી વધારે મોટો છે, જે ભગવાનના અંશાવતાર પરમાત્મા સ્વરૂપે ભગવાનને તેના હૃદયમાં અવસ્થિત થયેલા જુએ છે. પરંતુ શુદ્ધ ભક્તો પ્રેમ સફળ સેવાના વાસ્તવિક આદાન પ્રદાન દ્વારા ભગવાનની આનંદ લીલામાં પ્રત્યક્ષ ભાગ લે છે. ભગવાન નિત્ય પ્રગટ એવા વૈકુંઠ લોકમાંના તેમના સનાતન ધામમાં તેમના પાર્ષદો સાથે હંમેશા નિવાસ કરે છે અને તેમના શુદ્ધ ભક્તોની વિવિધ પ્રકારના દિવ્ય રસથી યુક્ત એવી પ્રેમ સફળ દિવ્ય સેવાનો આનંદ માણે છે. આ રીતે શુદ્ધ ભક્તો સર્જનના પ્રાગટ્યકાળ દરમિયાન ભક્તિ યોગ પરાયણ રહે છે અને ભગવાનના ધામમાં પ્રવેશ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરીને સૃષ્ટિ પ્રાગટ્યનો સંપૂર્ણ લાભ લે છે. ભગવદ્ ગીતા 18.55 આનું સમર્થન કરે છે. ભક્ત્યામ મામ અભિજાનાંતિ યાવાનિ યસ્વાંતિ તત્વતઃ તતો મા તત્વતો જ્ઞાતા વિશતે તદંતરમ. શુદ્ધ ભક્તિમય સેવાના વિકાસ વડે મનુષ્ય ભગવાનને તેમના મૂળ સ્વરૂપે જાણી શકે છે અને એ રીતે ભગવાનની સાચી સેવામાં સ્થિર થઈ શકે છે તથા અનેક રીતે ભગવાનના પ્રત્યક્ષ સંગમાં રહેવાને પાત્ર થાય છે. ભગવાન સાથેનું સર્વોત્તમ મહિમાયુક્ત સાહચર્ય ગોલોક વૃંદાવનના ગ્રહ પર શક્ય બને છે, જ્યાં ભગવાન કૃષ્ણ ગોપીઓ અને તેમની પ્રિય એવી સુરભી ગાયો સાથે આનંદ માણે છે.
ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ, જેને આ સંબંધમાં અત્યંત પ્રમાણભૂત સાહિત્ય ગણે છે, તેમાં બ્રહ્મ સંહિતામાં કૃષ્ણની આ દિવ્ય ભૂમિનું વર્ણન આપેલું છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. ધન્યવાદ પ્રભુજી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવ્યે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. શ્રીલા પ્રભુપાદ કી જય. સો અહીંયા આગળ બહુ સરસ વર્ણન છે. આપણે એકચ્યુઅલી ઓવરઓલી જોઈએ ને તો આપણે ક્યાં છીએ, તો બેઝિકલી આ જે અધ્યાય છે એ બધા જ પ્રશ્નોનો જવાબ આપે છે પરીક્ષિત મહારાજના, અને પુરાણોના 10 કેરેક્ટરિસ્ટિક એટલે કે ગુણાત્મક વિશ્લેષણ કરે છે. ને એમાં પણ જો આ પર્ટિક્યુલરલી જે 44 થી 47 શ્લોક, 4 શ્લોક જે છે એ શેના માટે છે, તો અહીંયા આગળ the Lord doesn't directly take part in creation, still material nature is not independent. એ કોન્સેપ્ટ ઉપર છે કે ભગવાન જે છે એ એમના સ્ફુલ્લિંગ માત્રથી આ જગત જે છે એનું રચના, એનું ધારણ કરવાનું અને એનો વિનાશ કરવાનું કાર્ય કરે છે. આપણે કહીએ ને કે તમને બધાને ખ્યાલ હશે, આપણે એક ઉદાહરણ શ્રીલા પ્રભુપાદ વારંવાર આપે છે કે આમ જોવા જાઓ તો આખા દેશનો મુખ્ય માણસ, સમજો કે પ્રેસિડેન્ટ અથવા તો પ્રાઇમ મિનિસ્ટર હોય, બધું જ એના કંટ્રોલમાં હોય, બરાબર, એ ધારે તેમ કરી શકે. છતાંય દાખલા તરીકે આપણે ત્યાં કોઈ અવૈધ બાંધકામ કરેલું હોય આપણા ગામમાં કે શહેરમાં, અને એને બુલડોઝર લઈને કોઈ તોડી નાખે, બરાબર, એ બાંધકામને, કે ભાઈ આ અવૈધ છે, રોડની વચ્ચોવચ્ચ કોઈએ પોતાનો પર્સનલ પ્રોપર્ટી બનાવી દીધી છે, તો એને તોડી નાખે, સમજો કે. તો એ કાર્ય જે છે આમ જોવા જાવ તો પ્રાઇમ મિનિસ્ટર કે ચીફ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ જે છે એના અંડરમાં જ થઈ રહ્યું છે, બરાબર, પણ એમને કઈ એમાં ઇન્વોલ્વમેન્ટ હોય ના હોય, અને સ્વાભાવિક છે એ એમને એમના જે બીજા પદાધિકારીઓ નિયુક્ત કર્યા હોય, એમને જે કાયદા ઘડેલા હોય અથવા તો જે કાયદાનું પાલન કરવા માટે જે ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી, જવાબદારી આપેલી હોય, સત્તા આપેલી હોય, એ પ્રમાણે એમને અધિકૃત કરેલા જે વ્યક્તિઓ હોય તે જગ્યાનું બધું કાર્ય સંભાળતા હોય, રાઈટ. એવી જ રીતે આ ભૌતિક જગતમાં પણ કૃષ્ણના ઇન્વોલ્વમેન્ટ બાબતે છે. છતાંય બધું જ એમના કંટ્રોલમાં છે. હવે દાખલા તરીકે કાંઈક અહીંયા ઘટના બની હોય અને એ ઘટનાના જે એક્શન્સ હોય, સમજો કે કોઈ એક રાજ્યમાં, આપણને ખ્યાલ છે થોડા સમય પહેલા ખેડૂતો હડતાલ પર બેઠા, બરાબર, અને પછી ફાઇનલી ભલે એ લોકલ ખેડૂત હોય, પર્ટિક્યુલર રાજ્યમાંથી હોય, પરંતુ એનું બધું સોલ્યુશન જે છે, એનું ડિસિઝન છે એ સેન્ટરમાંથી આવે, રાઈટ. એટલે જ્યારે જરૂર પડે ત્યારે તેઓ ઇન્વોલ્વ થઈ શકે અને તે ઘટનાને એ લોકો પ્રભાવિત કરી શકે. એટલે ઘણી વાર તો એવું હોય કે કાયદાથી અલગ જઈને પણ તેઓ એ કાર્ય કરી શકે. એવું જ છે આ ભૌતિક જગતનું. એક બહુ સરસ ઘટના શ્રીલા પ્રભુપાદ વર્ણન કરે છે, આપણે આઈ થિંક પહેલા પણ ડિસ્ક્રાઇબ થઈ છે. વિશ્વયુદ્ધ વખતની વાત છે, બીજા વિશ્વયુદ્ધ વખતની વાત છે. બીજું વિશ્વયુદ્ધ જ્યારે ચાલતું હતું ત્યારે આપણને ખબર છે કે 2 મેઇન કેમ્પ હતા. એક કેમ્પ જર્મની પ્લસ જાપાન વાળો કેમ્પ, બીજો કેમ્પ અમેરિકા અને યુકે એટલે કે લંડન અને એ બધાનો કેમ્પ, રાઈટ. અને એકદમ જેને પીક ઉપર હતું વિશ્વયુદ્ધ, જ્યારે એમ કહેવાય કે રોજે હજારો નહીં લાખોની સંખ્યામાં મૃત્યુ થતા હતા. એ સમયે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા ફ્રેન્કલિન થિયોડોર રૂઝવેલ્ટ, અને એક બહુ જ મોટા ન્યૂઝપેપરનો રિપોર્ટર જે છે એ એમની અપોઇન્ટમેન્ટ લે છે કે ભાઈ મારે હવે તમારા મોંએ સાંભળવું છે, એવું કે ને કે ફ્રોમ ધ હોર્સિસ માઉથ. અને બધાને તો એપોઇન્ટમેન્ટ ના આપે પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ,
પણ હવે એ ન્યૂઝપેપર એટલું પાવરફુલ હતું અને ઘણીવાર જે સત્તામાં હોય એને પણ પર્ટિક્યુલર મેસેજ પાસ કરવો હોય તો જેનું કવરેજ વધારે હોય, જેના ફોલોઅર્સ વધારે હોય, જેનું વેચાણ વધારે હોય તેવા ન્યૂઝ એજન્સી થ્રુ જાય તો પ્રોપર મેસેજ પાસ થઈ શકે. એટલે એને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી. એપોઇન્ટમેન્ટ આપવામાં આવી પણ ઓફિસમાં તો સતત મિટિંગો પર મિટિંગો ચાલુ જ રહે, કારણ કે કંઈક ને કંઈક અપડેટ આવતા હોય કે યુદ્ધના આ મોરચે આટલા સૈનિકો મૃત્યુ પામ્યા, અથવા તો આ મોરચે જે છે આપણે આગળ વધી રહ્યા છીએ અને આટલા દુશ્મન સૈનિકોને મારી નાખ્યા. તો આવું બધું કન્ટિન્યુઅસ લેવડ દેવડ સમાચારની ચાલુ હોય. એક્શન્સ જે છે અથવા તો જે કમાન્ડ્સ જે છે અપાતા હોય કે પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા જે છે એ કમાન્ડ આપતા હોય. દાખલા તરીકે તમે બધાએ વાંચી સાંભળ્યું હશે કે જાપાનના 2 શહેરો ઉપર જે બોમ્બ નાખવાના હતા તો એ બોમ્બની પરમિશન અલ્ટિમેટલી પ્રેસિડેન્ટ દ્વારા આપવામાં આવ્યું. રાઈટ, અલ્ટિમેટલી હી ડિસાઇડ્સ. અને લાઈક લિટલ બોય નાખવાનો છે હિરોશીમા ઉપર, તો એ પરમિશન એમને આપી હતી. અમુક જગ્યાએ બહુ જ ખતરો હોય છતાં પણ ત્યાં આગળ ટ્રુપ્સ જે છે એને ડિપ્લોય કરવાના હોય તો એ ડિસિઝન પ્રેસિડેન્ટ આપે. તો એવા ડિસિઝનો ઘણા બધા અપાતા હોય. રાઈટ, ફાઇનાન્શિયલ મેટર્સ હોય તો એપોઇન્ટમેન્ટ સેટ જ નહોતી થઈ રહી. તો રૂઝવેલ્ટે કીધું પેલા રિપોર્ટરને કે જો ભાઈ ઇન્ડિયા આગળ તો સેટિંગ થતું નથી, એક કામ કર, તું મારા ઘરે આવી જા. આપણે જેવી રીતે કહીએ ને ક્યારેક કંઈક કામ હોય તો ઘરે આવી જા તું મારા. તો એ વ્યક્તિ જ્યાં રાષ્ટ્રપતિનું રહેઠાણ હતું, જેવી રીતે અત્યારે પ્રાઇમ મિનિસ્ટરનું રહેઠાણ ઇન્ડિયામાં છે, શું કે છે રેસકોર્સ 7 યા શું કે છે, આઈ ડોન્ટ નો. તો ત્યાં આગળ બોલાવ્યો એને. તો એ વ્યક્તિને ત્યાં આગળ વેઇટિંગ રૂમમાં બેસાડ્યો. 10 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, પ્રેસિડેન્ટ ઇઝ બિઝી, મેસેજ આવે જ છે કે હમણાં થોડી વારમાં થશે. 15 મિનિટ, 25 મિનિટ, અડધો કલાક થયો એટલે પેલાથી રહેવાયું નહીં. કે લાય હું જરા વોક કરું. તો એ ત્યાં આગળ વોક કરતા થોડાક આગળ નીકળી ગયા. ઓર કે આ પ્રેસિડેન્ટ હાઉસ તો બહુ સારું છે, જોવા માટે સરસ, કે બાજુમાં સરસ બગીચો છે, પોન્ડ છે, સરસ પક્ષીઓ છે. જોતા જોતા આગળ ગયા તો એક રૂમમાંથી અવાજો આવતા હતા. લાઈક આપણે ગુજરાતીમાં કહે ને ચલ મેરે ઘોડે ટીક 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 ટીક. એક સરસ છોકરો ગાતો હતો. એટલે એમને જરા કુતૂહલ થયું, જુગુપ્સા થઈ કે લાઈને જોવા દે ને. એટલે એ ત્યાં આગળ ગયા જ્યાંથી અવાજ આવતો હતો. એક બારણું હતું અને બારણું નસીબ જો કે હવાના ઝોકાથી થોડુંક ખુલ્યું અને એના આશ્ચર્યથી એને જોયું તો રૂઝવેલ્ટ જે છે એ એમનો એકદમ જેને કહેવાય ને ઘરમાં પહેરવાના કપડા, મે બી લેટ્સ સે બનિયન અને લેગો, એવું પહેરીને એક ઘોડો બનેલા હતા. અને એમનો છોકરાનો છોકરો એ ઘોડે સવાર બનેલો હતો. એના હાથમાં લાકડી હતી અને એના દાદાને કમાન્ડ આપી રહ્યો હતો, ચલ મેરે ઘોડે ટીક 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 ટીક, રાઈટ લેફ્ટ. તો એવી રીતે. અને પ્રભુપાદ આ ઉદાહરણ આપીને કહે છે કે આટલું જબરજસ્ત જીવન મરણનું યુદ્ધ ચાલી રહ્યું છે. કરોડો અબજો ડોલર દાવ પર છે, કેટલાય લોકોની જિંદગીઓ દાવ પર છે, આખા વિશ્વનું આર્થિક અને રાજકીય ભવિષ્ય જેના દાવ પર છે. એટલું ભયંકર પળોની વચ્ચે પણ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ is busy and occupied in his mundane activities. અને આ દાખલો પ્રભુપાદ એના માટે આપે છે કે this is how Krishna operates. કૃષ્ણ પણ આ રીતે કાર્ય કરે છે. બીજો એક દાખલો સરસ પ્રભુપાદ આપે છે કે એક 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 તત્વ વિશેષાર્થ કે જે કહેવાય કે બધું સ્ટડી કરે અને નોટ કરે. લાઈક કમ ટ્રાવેલર, લાઈક તમે બધા આપણે બધા વાંચ્યું હશે ઇતિહાસમાં, યુએન સાંગ નામનો એક ચાઇનીઝ ટ્રાવેલર આવ્યો હતો. રાઈટ, અને એ વખતે આખા ભારતમાં જે રાજ્યો હતા, જે પરિસ્થિતિ હતી, બધું એને એના ચોપડામાં લખ્યું હતું. અને એ બહુ જ મોટો હિસ્ટોરિકલ બેઝિસ ગણાય. રાઈટ, તો એવી રીતે આ બી જે વ્યક્તિ હતો એ વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી, મે બી યુનાઇટેડ સ્ટેટ્સમાંથી ત્યાંથી આવે છે અને આવીને એ સ્ટડી કરે છે. એકચ્યુઅલી એ સ્ટડી આધ્યાત્મનો કરવા આવ્યો હોય છે કે ભારતમાં આધ્યાત્મ છે, ધાર્મિકતા છે, તો કેવી રીતે એ લાઈનમાં આગળ વધી શકાય. પશ્ચિમમાં તો એ છે નહીં જ્ઞાન.
તો એ સ્ટડી કરવા માટે આવે છે. એ ભારતમાં ફરે છે, બધે ચારે બાજુ દરેક પ્રકારના ધાર્મિક જે વાદ છે અથવા તો જે કોઈ પણ વિચારધારા છે એમના જે ફોલોઅર્સ છે બધાને મળે છે. મોટા મોટા જેને એમ કહેવાય કે ધાર્મિક સંતો મહાત્માઓ બધાને મળે છે. અને એ મળીને પછી એ છેલ્લે કલકત્તા જાય છે. અને કલકત્તાથી પછી એમને કહે છે માયાપુર જાઓ, ત્યાં શિલા પ્રભુપાદ કરીને એક ભક્ત છે એ કંઈક મોટું નિર્માણ કરી રહ્યા છે. તો માયાપુર જાય છે. પછી પ્રભુપાદ એમને બેસાડીને પૂછે છે શું જોયું તમે? કે મેં ઘણું બધું જોયું, આ જોયું, પેલું જોયું, બધું જાત જાતનું તત્વજ્ઞાન ને બધું કહેવા મળ્યા. પ્રભુપાદ કે એ બધું તો બરાબર છે, આનું નિચોડ શું છે કે ઇસેન્સ તમે ટૂંકમાં કહેવું હોય તો શું કહો? એટલે કે નિચોડ એમને ઇંગ્લિશમાં કીધો. અને એનો પ્રભુપાદ કહે છે કે કૃષ્ણસ્ય ભગવાન સ્વયં, એ એનું નિચોડ છે. પ્રભુપાદ અચંબિત થઈ ગયા કે એવું તમને કેવી રીતે ખબર પડી? કે હજી તો એમને કશી કોઈ બુક્સ ખાસ વાંચી નથી, ખાલી એ અલગ અલગ મહાત્માઓને સંતોને મળ્યા છે, અલગ અલગ વિચારધારાના વ્યક્તિઓને મળ્યા છે, તમને કેમ ખબર પડી? તો કે બીજા બધા જ જે છે એ કોઈ ને કોઈ એક્ટિવિટીમાં લાગેલા છે. દાખલા તરીકે કોઈના હાથમાં ત્રિશૂળ છે, કોઈના હાથમાં ખડક તલવાર છે, કોઈના હાથમાં ફલાણું શસ્ત્ર છે, કોઈના હાથમાં ટેકનું અસ્ત્ર છે, રાઈટ? તો કોઈને કોઈ પ્રવૃત્તિમાં લાગેલા છે. તો ધેટ મીન્સ કે એ બધાને કોઈ ઓથોરિટી, કોઈ રિસ્પોન્સિબિલિટી છે, કંઈક જવાબદારી છે, કંઈક કાર્ય કરવાનું છે, એ કાર્યમાં લાગેલા છે. પણ જે કશું જ કાર્ય નથી કરતા અને મસ્ત મજાથી વાંસળી વગાડે છે એ જ મેઇન બોસ હોઈ શકે. દાખલા તરીકે મોટી કંપનીના માલિક હોય તો એ સૌથી બીજા બધા જેને એમ કહેવાય ઊંધું ઘાલીને મજૂરી કરતા હોય એવું લાગે એના એમ્પ્લોય. પણ માલિક હોય એ તમને ફરતો લાગે, ક્યાંક કંઈક ક્લબમાં જાય, ક્યાંક કોઈક સેમિનારમાં જાય, ક્યાંક કોઈક મિટિંગમાં જાય, રાઈટ? એવી રીતે. તો ધેટ મીન્સ કે આ વ્યક્તિ જે છે કે જેને બીજું કંઈ જ કામ નથી એ જ મેઇન બોસ હોઈ શકે. અને એ રીતે એ કહે છે કે હું મારી હવે ધારણા દ્રઢ બની ગઈ છે કે કૃષ્ણ જ ભગવાન છે. સો ધીસ ઇઝ ધ ટુ ડિફરન્ટ પાર્ટ્સ. બે ભગવાનની અલગ અલગ એમ કહેવાય ને કે બાજુઓ છે. અને અત્યારે જે વાત થઈ અત્યાર સુધી ભગવાનના વિશ્વરૂપની વાત થઈ, સર્જનની વાત થઈ, એને ચલાવવાની વાત થઈ, એના વિસર્જનની વાત થઈ. પરંતુ આ બધું જે છે એ જોઈને આપણે શરૂઆતમાં એકદમ અચંબિત થઈએ, ભગવાન પ્રત્યે આકર્ષિત થઈએ, રાઈટ? પરંતુ જ્યાં સુધી આપણે ભગવાનની આ ઓપ્યુલન્સીસ જે છે, મહિમાઓ જે છે, એનાથી ચકાચોંધ રહીએ ત્યાં સુધી આપણે ભગવાનની સાથે જે મેલોસ છે, જે રસ છે, એની આપણે કરી શકતા નથી. અને પ્રભુપાદ બહુ સરસ કહે છે કે આ બધું જે છે ભગવાનનું જે સ્વરૂપ છે કે જે આ બધું ઉત્પત્તિ કરે છે, વિનાશ કરે છે, એ એક પાર્ટ છે, પાર્ટ અને પાર્સલ છે. શ્રીમદ ભાગવતમ પણ આપણને ધીરે ધીરે તૈયાર કરે છે. કોઈ પણ વ્યક્તિને તમે સમજવું હોય તો પહેલા બહાર ક્યાંક મળો, એની ઓફિસમાં મળો, અને પછી ધીમે ધીમે તમને સંબંધ થાય તો એ તમને ઘરે પણ બોલાવે, રાઈટ? ઇટ ઇઝ લાઈક ધેટ. પ્રભુપાદ કહે છે કે જે ભક્તો જે છે એ ભગવાનને ધીરે ધીરે નજીકથી જાણે છે. શુદ્ધ ભક્તો પ્રેમ સભર સેવાના સાત્વિક આદાન પ્રદાન દ્વારા ભગવાનની આનંદ લીલામાં પ્રત્યક્ષ ભાગ લે છે. પ્રત્યક્ષ, એને પ્રત્યક્ષ ભાગ લેવો એટલે શું? તમને લાગે કે જ્યારે આપણે મૃત્યુ પામીએ અને ભગવત ધામમાં જઈએ ત્યારે જ પ્રત્યક્ષ ભાગ લઈએ? ના, એવું નથી. તમને હું બતાવું, ઇવન ભક્તો એટલા બધા ભગવાનની સેવામાં તન્મય હોય છે કે ઇવન જીવતા જીવ પણ એ ભગવત સેવામાં અથવા તો ભગવાનની સાથે જે લીલા હોય એમાં ભાગ લેતા હોય છે. we will see ઈગો આવે છે. His Holiness, hello, હરે કૃષ્ણ. હા, હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ, તમને બધાને ખ્યાલ હશે. તો એ એમને જ્યારે છેલ્લા સમય હતા ત્યારે એ એટલા બધા ભગવાનની સેવામાં તન્મય હતા. થોડાક સમય કલાકો પહેલા તમે જુઓ છો આ વિડીયો, આરતી કરી રહ્યા છે. ઇઝ લાઈક યુ નો
એકદમ શરીર હલી ચલી શકે એવી પરિસ્થિતિ નથી. દેખાય છે ને પ્રભુ વિડીયો? હા પ્રભુજી હા પ્રભુજી. દેખાય છે, ક્લિયર કટ દેખાય તો છે. એમનું આખું જીવન જે છે એ ભગવત સેવામાં ગયું છે. તો જ્યારે અંત સમય હોય ત્યારે પણ સાક્ષાત ઇવન એ જ્યારે અહીંયા આગળ ધરાતલ પર હતા, કોઈ પણ ટેમ્પલમાં જાય 80 વર્ષની હોય, સીધા ઊભા પણ ના રહે, આખા વળેલા હોય, છતાં પણ ચામડ ઉઠાઈને કરે જાતે, છતાં પણ આરતી ઉઠાઈને કરે. હા, ઇટ ઇઝ અમેઝિંગ. તમે જુઓ છો કે આવું ક્યારે શક્ય બને? હાઉ ઇટ ઇઝ પોસિબલ? ઇટ ઇઝ પોસિબલ ઓનલી એન્ડ ઓનલી ઇફ પર્સન ઇઝ ડુઈંગ ઇટ બાય હાર્ટ. અને આખું જીવન એ રીતે કર્યું હોય, રાઈટ? કમ્પ્લીટ આરતી આખી જાણે બોલાતી હોય, એમના ચરણ પર આરતી ગુમાવતા હોય, પછી એમના અગરબત્તી જે છે એમના વક્ષસ્થળ પર ફેરવતા હોય, એમના મુખ કમળ પર ફેરવતા હોય, કમ્પ્લીટલી એન્ગ્રોસ્ડ. મીન્સ જીવતા જીવ આ શરીરમાં છે, છતાં પણ એ અત્યારે ભગવત ધામમાં, અથવા તો એમ કહી શકાય કે ગોલોક વૃંદાવનમાં જે રીતે સેવા હોય એ રીતે સેવા કરી રહ્યા છે. ઇટ ઇઝ વેરી અમેઝિંગ. સો આપણે બધા એમાંથી શું શીખવાનું છે અથવા શું જાણવું જોઈએ? વેરી ઇમ્પોર્ટન્ટ કે નથી કે આપણે વેઇટ કરવાનું છે. બહુ સરસ પ્રભુપાદ કહે છે કે વી નીડ નોટ ટુ વેઇટ ટિલ વી ડાય. ઇવન ઇન ધીસ લાઈફ આપણે જ્યારે ધીરે ધીરે ભગવાનને જે આપણી નાની નાની ક્રિયાઓ દિવસની પ્રભુપાદે આપી છે એ પ્રમાણે જ્યારે આપણે જીવતા હોઈએ તો એ દરમિયાન જ ભગવાન આપણી જોડે અનેક પ્રકારના પ્રેમની આપલે કરતા હોય છે. લાઈક યશોદા મૈયા હતા, રાઈટ? અને જે પેલો માટી ખાવાનો પ્રસંગ છે, ભગવાન માટી ખાય છે, યશોદા મૈયાને બલરામજી કમ્પ્લેન કરે છે કે આને માટી ખાધી છે. યશોદા મૈયા કહે છે મોં ખોલ. મોં ખોલે છે તો એમાં એમને સમસ્ત બ્રહ્માંડ દેખાય છે. ન કેવળ બ્રહ્માંડ, એમને કૃષ્ણ પણ દેખાય છે, એમને એ પોતે પણ દેખાય છે, રાઈટ? અને એ બેભાન થઈ જાય છે. અને પછી ભગવાન એમને જયારે ભાનમાં આણે છે ત્યારે ભૂલી જાય છે કે કૃષ્ણના મોંમાં જોયું હતું. કેમ? તો કે જ્યાં સુધી ભગવાનનો જે મહિમા છે એ એના વિશે એ બહુ જાગૃત હશે ત્યાં સુધી મન તરીકે કંટ્રોલ નહીં કરી શકે. એ જે લેવડ દેવડ છે એ ભગવાનને ખૂબ ગમે છે. હી લાઇક્સ ધેટ ઇન્ટરેક્શન વિથ ધ ડિવોટી. સો આપણે જો આ રેગ્યુલર સાધના ભક્તિ કરશું, સાધના ભક્તિ એટલે કે વૈદિક ભક્તિ કરતા 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 એક સમય એવો આવશે જ્યારે રાગાનુગા ભક્તિમાં આપણે પ્રવેશ કરીશું. બધા જે ભક્તિ શાસ્ત્રીમાં ભણતા હોય છે, નેક્ટર ઓફ ડિવોશન, એમાં બહુ સરસ આવે છે. એ સ્ટેજ પર આવશું જ્યારે આપણે ભાવાત્મક સ્તર પર ભગવાન સાથે આપલે કરશું, સ્પોન્ટેનિયસલી, એકદમ જેને કહેવાય કે અનાયાસે આપણને કૃષ્ણ યાદ આવે. એક ભક્ત હતા, આખો જીવન એમને ભગવાનની સેવા કરી છે, અને મૃત્યુ સમયે એમના એક ત્યાં ખાટલા ઉપર હતા, થોડાક સમય પહેલા જ બાજુમાં દાદરો હતો, તો એમને દેખાય, આપણે પહેલા પણ વાત થઈ છે કે જો કાળીઓ ઉપર ગયો દોડતો દોડતો, કાળીઓ કે એમ. અને that's how he had a darshan of Krishna before he died. We landed today. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. દેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી પ્રણામ. હરે કૃષ્ણ અમૃત પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. નથી આજે કોઈ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ધન્યવાદ. બધાને વિનંતી છે કે જે નવી બેચ ચાલુ થાય છે તેમાં પોતે અને બીજાને રજીસ્ટ્રેશન કરાવશો, અને આ રીતે આપણે ભગવાન લીલામાં ભાગ લઈ શકીએ છીએ. પ્રભુપાદે કીધું છે કે આ એમની લીલા ચાલી રહી છે ચૈતન્ય મહાપ્રભુની. તો આપણે જયારે કોઈને ભગવદ્ ગીતા ભાગવતમમાં જોડાવીએ અને આપણે પણ જોડાઈએ ત્યારે આપણે એમની લીલાના ભાગ છીએ. આ 10,000 વર્ષ એમની લીલા છે. લેટ અસ ઓલ heartily be participating in it. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.
પ્રભુજી યસ, બોલો બોલો પ્રભુ. હરે કૃષ્ણ. ઓકે, એન્ડ હરે કરું છું. કૃષ્ણ, દંડવત પ્રણામ.